હાલો 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 અવાજ આવે છે દીકરાઓ? અવાજ આવે છે મારો? એમ આઈ ઓડિબલ? એ ભાઈ ઓય તમને કહું તો વાંધો નહીં. હાલો હવે આપણે ચાલુ કરી દઈએ ભણવાની, મતલબ કે પેપર સોલ્યુશન. એટલે કે આ બેચનો છેલ્લો લેક્ચર અને મેથેમેટિક્સનો આપણો એપ્લિકેશન ઉપર પણ છેલ્લો લેક્ચર. સો મેથ્સનો છેલ્લો લેક્ચર, એપ્લિકેશન પર પણ છેલ્લો લેક્ચર. અને આના પછી હવે બેટિંગ કરવાની છે સીધી યુટ્યુબમાં. નાઉ ઓનવર્ડ્સ every lectures will be conduct on YouTube. So આપણે એપ્લિકેશનમાં આજે ભારે હૃદયે છેલ્લો લેક્ચર લેવાનો છે. તો વિદ્યાર્થીઓ શરૂઆત કરી દઈએ. હોલ ટિકિટ ક્યારે અપડેટ કરવાની? બેટા હોલ ટિકિટ તમારી સ્કૂલમાં આવી જાય ને પછી અપડેટ કરવાની. પ્રશ્ન એવો છે બેટા કે જો દ્વિચલ સમીકરણ સુસંગત હોય તો તે રેખા સુસંગત, જો સાંભળજો, સુસંગત મેં તમને શીખવાડ્યું છે કે સુસંગત એટલે સંપર્કમાં આવે તે સુસંગત હોય. યાદ કરો, સંપર્કમાં આવે તે સુસંગત હોય. તો સંપર્કમાં કોણ કોણ આવે? છેદતી હોય એ સંપર્કમાં આવે, અને સંપાતી હોય તે સંપર્કમાં આવે. એટલે જવાબ આવે છેદતી અથવા સંપાતી હોય તે સુસંગત હોય. સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ 3 છે. 3 મૂકીને ચેક કરવાનો. 9 - 3 6 - 6. ઓકે, જવાબ આવી ગયો પહેલો જ. બાકીમાં ચેક કરો. 3 નો વર્ગ 9 -3 6 + 6 12 થઈ ગયા. 9 + 3 12 - 6 6 થઈ ગયા. 9 + 3 + 6 વધી જાય. 5 પેપર હોય બેટા, પૂરા થઈ ગયા. 5 પેપર, આજે 5મું પેપર છે. આ ધ્રુવ જે પટેલ, આપણે એ ટાઈમ પાસ નથી કરવાનો. એમાં મેં ઓલરેડી વિડીયોમાં કીધું જ છે કે આઈએમપી આઈપી પૂછાય, તમ તારે કરજો. હવે અહીંયા જ્યારે એપ્લિકેશનમાં આવ્યો હોય ત્યારે એપ્લિકેશનને લગતું જ કામ કરવાનું. એટલે હવે કોઈ બીજા કોઈ ટાઈમ પાસની કમેન્ટ નથી કરવાની. ઓકે, ચાલો. સમાંતર શ્રેણી A18 - A8. જો આવા પ્રકારનો જ્યારે દાખલો હોય ત્યારે ગેપ કેટલો છે? 18 - 8 10. પાછળ ડી ચિપકાવી દેવાનો એટલે જવાબ આવે 10D. 1 3 4 6 ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ના યામ 2:1. 2:1. ચાલો, M1 x2, M2 x1, M1 y2, M2 y1. 4 દુ 8 + 1 9/3 એટલે 3. 6 દુ 12 ને 3 15/3 એટલે 5. તો 3 અને 5 ક્યાં છે? 3 5. રેડી? નેક્સ્ટ સાચો વિકલ્પ પસંદ કરો. 2 cos 30 × sin 30. 2 cos 30 √3/2 × sin 30 1/2. 2 2 ગયા, વધ્યા શું? √3/2 બરાબર sin થીટા. થીટા શું હોય ત્યારે √3/2 થાય ભાઈ? યસ, 60 હોય ત્યારે. વેરી ગુડ. કોઈ આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ m કેટલા છે?
13.2 x બાર કેટલા છે 15.3 તો z શોધવાનો છે z બરાબર 3m - 2x બાર 3m કેટલા 13.2 15.3 13 તેરી 39.6 15 દુ 30 માઇનસ 30.6 9 z કેટલા આવે 9 અરે વાહ વેરી ગુડ ગણતરી કરવા જ માંડો ફટફટ p q અને r ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા હંમેશા ત્રણેયનો ગુણાકાર આની જગ્યાએ જો ગુસા પૂછ્યો હોત તો શું જવાબ આવત ગુસા પૂછ્યો હોત તો શું જવાબ આવત ગુસા પૂછ્યો હોત તો શું જવાબ આવત વેરી ગુડ જ્યારે અવિભાજ્ય સંખ્યા હોય એનો ગુસા હંમેશા 1 હોય અને લસા હંમેશા ઈ સંખ્યાનો ગુણાકાર હોય ઓલ ક્લિયર ઓલ સેટ આ કન્સેપ્ટ ભૂલાવો જોઈએ નહીં બોલો શું બધા કમેન્ટ બંધ કરી દો પ્રજાપતિ રાજ શું ક્વેશ્ચન છે બેટા બોલો જલ્દી બોલો બેટા શું ક્વેશ્ચન છે માઇક ઓન નથી બેટા માઇક ઓન નથી હો અત્યારે માઇક વાળી સિસ્ટમ નથી કરી લ્યો એવા સવાલ કરી લ્યો બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરું છું તો ચાલે તો અમે શું કે દિવસના બેટા અહીંયાથી ભાષણ કરીએ છીએ હે તો થોડા અમે તમને કહેતા હોય કે આ ચેપ્ટરનું આ છે આ ચેપ્ટરનું આ છે એક દ્વિઘાત બહુપદીના શૂન્યો -√5 અને +√5 હોય તો એટલે x બરાબર -√5 x બરાબર +√5 આ બાજુ હોય તો x +√5 આ બાજુ એટલે x -√5 પેલું સરખું બીજું સરખું નિશાની અલગ અલગ થાય શું પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ એટલે x² -5 1 થી 10 સંખ્યામાંથી પસંદ કરવાનું વિદ્યાર્થીને કહેવામાં આવે છે વિદ્યાર્થીએ પસંદ કરેલ સંખ્યા અવિભાજ્ય હોય તેની સંખ્યા 1 થી 10 માં અવિભાજ્ય 2 3 5 7 4/10 2/5 ખબર પડે ને અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7 11 13 17 19 23 29 31 41 43 હલો 1 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે કોણ કહેશે કોઈ પૂછે 1 થી 100 કાર્ડબોર્ડ લખેલા છે ને પસંદ કરેલ પત્તું કાર્ડબોર્ડ એ અવિભાજ્ય હોય એકી નથી પૂછ્યું 1 થી 100 વચ્ચે 25 અવિભાજ્ય હોય 27 ન હોય 25 હોય 1 થી 100 ની વચ્ચે 25 અવિભાજ્ય સંખ્યા હોય કેટલી હોય 25 1 થી 50 માં કેટલી અવિભાજ્ય સંખ્યા હોય કોઈ પૂછે તો 1 થી 50 માં કેટલી અવિભાજ્ય સંખ્યા હોય તો કે 15 કેટલી હોય 15 આઠમાં શું ન ખબર પડી બેટા બે શૂન્યો છે -√5 ને +√5 એટલે x બરાબર -√5 અને એક +√5 લીધો એટલે ઓલી બાજુ લઈ ગયા એટલે x +√5 x -√5 અવયવ પાડ્યા છે ઊંધી પ્રોસેસ કરી બેટા ઊંધી પ્રોસેસ અવયવ પાડવાની બીજ શોધતા હતા ને એની ઊંધી પ્રોસેસ એટલે x² પેલું સરખું બીજું સરખું a + b a - b એટલે a² - b² એટલે x² - √5 નો વર્ગ થાય 5 પાયલ જોશી સ્ટાન્ડર્ડ કે બેઝિક હેતુલક્ષીમાં છે ને એનું એમાં કોઈ સોર્ટિંગ નથી એ બધાય કામનો જોઈએ આપણે યુટ્યુબમાં 3 સેશન લીધા છે હેતુલક્ષીના હલ્લા બોલ 300 લગભગ 300 ક્વેશ્ચન કદાચ 295 હશે 3 4 કે 2 5 ઓછા હોય તો ખબર નથી પણ ઈ બધા હેતુલક્ષી છે અને હજુ એ ઘણા બધા હેતુલક્ષી લાવીશું એટલે ઈ કોઈ સ્ટાન્ડર્ડ બેઝિકમાં હેતુલક્ષીના નિયમો ન હોય હેતુલક્ષી બધાય માટે હરખા જ હોય
એમાં લડવાનું જોઈએ, એમાં લોજિક જ હોય, બરોબર? એટલે એમાં અલગ પણ આવતું જ નથી, એમાં વિનંતી કરવાની જરૂર નથી. પાયલ જોશી ઓલરેડી મૂકેલા છે. અને આમ તો હા 250 તો 3 સેશન ઈ ગઈકાલે બીજા 50 લઈને આવ્યો હોય તો અલગ, ઈ સ્ટાન્ડર્ડ ના જ હતા બધાય, સમજ્યા? ગઈકાલે બીજા 50 હતા, 50 મારા હતા, 50 વિજ્ઞાનના હતા, 100 ક્વેશ્ચન હતા ગઈકાલે તાંડવમાં, યસ મહાતાંડવમાં. અને એ બધા સુપર સોલિડ ક્વેશ્ચન હતા, પ્રો લેવલના ક્વેશ્ચન હતા. તમે ખાલી જુઓ તોય ખ્યાલ આવે તમને. cos થીટા 1/2 હોય તો sin into cosec. જો અહીંયા cos થીટા 1/2, અહીંયા cos થીટા 50/100 આપ્યો હોય, cos થીટા 1/√3 આપ્યો હોય, જે આપ્યા હોય આ જુઓ, sin થીટા into cosec થીટા. ઈ બે વ્યસ્ત છે, ઈ બે વ્યસ્ત છે. અને ઈ બે વ્યસ્ત હોય તો વ્યસ્તનો ગુણાકાર હંમેશા કેટલો હોય? 1 હોય. અહીંયા ગમે આપ્યો, આ તો કન્ફ્યુઝન માટે છે. આપણી બુદ્ધિ ચાલવી જોઈએ કે અહીંયા તો ઓહો હો 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 sin into cosec છે. સમજા? વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? ટેક્સ્ટ બુકની ખાલી જગ્યા 2. મધ્યસ્થના સૂત્રમાં એમ બરાબર CF શું છે? આવૃત્તિ, મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ, કુલ આવૃત્તિ. હકીકતમાં ક્યારેક આમ પણ લખાય, આ MCQ એમાંય આવે કે મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ. તો આન્સર આવશે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. ઓકે. 15 અને 51 નો ગુસા 1 નથી. વિધાન ખરું છે કે ખોટું? ગુસા 1 નથી, ખોટું. યસ, આનો ગુસા કેટલો છે? 1 છે. કારણ કે 15 3 5 15 51 17 13 51, એટલે આમ તો રેડી છે. આમ તો 17 13 3, આનો ગુસા 3 છે, 1 નથી. તો વિધાન સાચું આવશે, ખોટું નહીં આવે. વિધાન સાચું આવશે. જો સમજો, 15 3 5 15 51 17 13 51, તો ગુસા તો 3 થાય ને, તો વિધાન સાચું આવશે. જો 3 એ p of x બરાબર x² - 11x + k નું એક શૂન્ય હોય તો k બરાબર 24. 3 મૂકી દો, 3 નો વર્ગ 9 -11 13 33 +3 9 ને 3 12 - 33 કેટલા થાય ભાઈ? 33 માંથી 12 જાય તો યસ, કોક 24 લખે છે, તો કે બરાબર 24 આપ્યા છે, પણ આપણે તો 21 થાય છે. તો આવશે શું જવાબ? ખોટું. હા હા ભાઈ, -21. બે રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે તો સમીકરણોની આવી જોડને અસંગત સમીકરણ યુગ્મ કહે. એક બિંદુમાં છેદે એટલે કે સંપર્કમાં આવી, સંપર્કમાં આવે તો એને સુસંગત કહેવાય, અસંગત ન કહેવાય. તો આપણને શું કીધું છે? અસંગત. તો આ વિધાન કેવું છે ભાઈ? ખોટું. ઘટના E માટે સંભાવનાનો વિસ્તાર 0 <= P of E <= 1 આવું જોઈએ, એટલે આપણે શું કરી દઈએ? ખરું. પણ એકચ્યુઅલમાં આવે ખોટું. આવું હોય તો ખરું આવે. રેડી? ચાલો.
એક સમાંતર શ્રેણી માટે a5 17 તથા a બરાબર 5 હોય તો a 9 a પ્લસ 4d બરાબર 17 5 વત્તા 4d બરાબર 17 4d 17 માંથી 5 જાય તો 12 d બરાબર 3 ચોક 12 એ 9 જોઈએ છે a પ્લસ 8d એટલે આપણને શું થઈ જાય એ 9 એ 5 છે 8 કૌંસમાં 3 5 વત્તા 24 એટલે જવાબ આવે 29 કોના બરાબર એ 9 આ ગણતરી દર્શાવવાની હો આ ગણતરી દર્શાવવાની આ ગણતરી આપણે 1 માર્કમાં ભલે પૂછ્યું પણ દર્શાવે તો વધારે સારું સ્પર્શ બિંદુની વ્યાખ્યા જણાવો વર્તુળના સ્પર્શક અને વર્તુળના અથવા તો વર્તુળ પરના એક કામ કરીએ પ્રોપર સમજાય એવી વ્યાખ્યાન ઈઝી રીતે યાદ રહી જાય એવી રીતે વર્તુળના જે બિંદુએ વર્તુળનો સ્પર્શક સ્પર્શે તે બિંદુને તે સ્પર્શકનું સ્પર્શ બિંદુ કહે છે હા હું એ જ લખતો હતો સ્પર્શક અને વર્તુળના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય છે હું એ જ લખતો હતો પાર્થ હું એ જ લખતો હતો ચિંતા ન કરું હું એ જ લખતો હતો પણ પછી મેં લખ્યું છે ને ઈઝી રીતે યાદ રહી જાય વર્તુળના જે બિંદુએ વર્તુળનો સ્પર્શક સ્પર્શે તે વર્તુળને મતલબ તે બિંદુને તે સ્પર્શકનું સામાન્ય સ્પર્શ બિંદુ કહેવાય વેદ પટેલ એનો જવાબ મારે નથી આપવો બેટા એવું નવરાય નથી મને હો હાલ એવો ટાઈમ પાસ કરવાની મેં ના પાડી છે આજે ભારત ટોસ જીતે તેની સંભાવના 0.09 હોય તો ટોસ નહીં જીતે એની સંભાવના યસ 1 - 0.09 0.91 બધું આપ્યું છે x બાર બરાબર સિગ્મા fi di પણ a પ્લસ x બાર 25 a 25 fi di એમનો રહેવા દો સિગ્મા fi 100 25 - 25 એટલે શું થઈ ગયું 0 બરાબર સિગ્મા fi di લંબઘનનું કુલ પૃષ્ઠફળ લંબઘનનું કીધું છે તો 21 માં એ આખું લખવાનું હો 2 કૌંસમાં LB + BH + HL શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ સોરી વક્ર સપાટીનું ક્ષેત્રફળ C પાઈ RL લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જો સાંભળજો લઘુ વૃત્તાંશ તો 2 પાઈ r² થીટા છેદમાં 720 કેમ તો કે પાઈ r² થીટા છેદમાં 360 પણ ઉપર નીચે બે વડે ગુણી નાખ્યા છે એટલે 23 માં આવશે B થીટા છેદમાં 720 ગુણ્યા 2 પાઈ r² અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે 24 માં એ જવાબ લખ નાખજો લઘુ વૃત્તાંશ માઇનસ અનુરૂપ ત્રિકોણ ચાલો દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો p of x બરાબર x² + 9x + 14 ઓહો આ તો હાવ હેલું છે p of x x² + 9x + 14 p of x બરાબર 0 લેતા x² + 9x + 14 બરાબર 0 પહેલું એમ નામ છેલ્લું એમ નામ મોટું પહેલા
નાનું પછી મધ્યમ પદની નિશાની મોટા પદને છેલ્લી બે નિશાની ગુણાકાર નાના પદને x કોમન x પ્લસ 7 અહીંયા પ્લસ 2 બરાબર 0 x પ્લસ 7 x પ્લસ 2 બરાબર 0 x પ્લસ 7 બરાબર 0 અથવા x પ્લસ 2 બરાબર 0 x બરાબર -7 x બરાબર -2 અને જવાબની ઉપર બોક્સ કરવાનું ભૂલવાનું નથી. રેડી? ચાલો. દર્શાવેલ સંખ્યા અનુક્રમે દ્વિઘાત બહુપદી શૂન્યનો ગુણાકાર ઓહો p of x k x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કે અહીંયા આલ્ફા પ્લસ બીટા કેટલા આપ્યા છે 1 આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપ્યા છે 1 તો એક્સ સ્ક્વેર માઇનસ 1 પ્લસ 1 એટલે આપણને થઈ ગયા કે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 બરાબર કે જ્યાં k belongs to r k does not equals to 0 કે 0 નથી અને કે છે એ વાસ્તવિક સંખ્યામાંથી લેવાના છે. હા આના ફૂલ 2 માર્ક્સ મળે કોઈ ચિંતા નથી હો બેટા ફૂલ 2 માર્ક્સ મળે કોઈ ચિંતા નથી. ચાલો આના બીજ અવયવીકરણની રીતે હમણાં જ શોધ્યા એવી જ રીતે 6x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 2 બરાબર 0 6 દુ 12 એના એવા ભાગ પાડો જેનો સરવાળો 8 થાય 6 દુ 12 6x સ્ક્વેર માઇનસ 6x માઇનસ પ્લસ માઇનસ 2x પ્લસ 2 બરાબર 0 6 કોમન x કોમન એટલે x માઇનસ 1 માઇનસ 2 કોમન x માઇનસ 1 બરાબર 0 x માઇનસ 1 6x માઇનસ 2 બરાબર 0 એટલે x માઇનસ 1 બરાબર 0 અથવા 6x માઇનસ 2 બરાબર 0 x બરાબર 1 x બરાબર 2/6 x બરાબર 1/3 ઇઝી. કોણ છે 26માં સમજણ ન પડી હે આમાં શું ન સમજણ પડી બેટા હવે છેક પૂછો છો તમે આ કોણ છે હે રોહિત કેટલામો લેક્ચર છે તમારો દીકરા તમારો કેટલામો લેક્ચર છે બેટા બોલો બોલો તમારો કેટલામો લેક્ચર છે દીકરા આ ઓલરેડી એક સૂત્ર છે જ્યારે બહુપદીમાં શૂન્યનો ગુણાકાર ને શૂન્યનો સરવાળો એવું આપ્યું હોય ને ત્યારે આ સૂત્ર લાગે આ સૂત્ર મૂકી દો એટલે બહુપદી તૈયાર થઈ જાય બહુપદીનો ઢાંચો છે બેટા હા તો પછી જ ભરાય ને પછી ભરજો વેદ હો વાંધો નહીં A2 D7 - 2 D5 10મું પદ nમું પદ શોધો એટલે an થાય એટલે n બરાબર 10 આપ્યા છે ને an આપણે શોધવાના ચાલો ઓય સમજાઈશ હા આની સાબિતી આપી છે યસ જાનકી વાઢેર અમે તમ ત્યારે ડિસાઈડ કરશું એ A1 વાળાનું લઈશું હો બેટા હાલો એ અમે નક્કી કરશું કોનું લેવું અત્યારે અહીં ધ્યાન દઈ દે દીકરા an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ ડી એ કેટલા તો કે 2 છે n કેટલા 10 - 1 ડી કેટલા તો 5 છે 2 પ્લસ 9 × 5 = 45 ને 2 47 ચાલો લિંક જય શું કહેવાય
હોલ ટિકિટ આવે ને ત્યારે કરજો. અત્યારે છે ને અહીં ભણવામાં ધ્યાન દો. મને બીજા વધારાના સવાલ નથી જોઈતા. તમને કાંઈ પણ પ્રશ્ન હોય ને હેલ્પલાઇન નંબર છે તમારી પાસે. મેં કેટલી વખત કીધું છે, તમને કાંઈ પણ પ્રશ્ન હોય એ હેલ્પલાઇન નંબર છે 9924455400. હું તમારા ઈ સવાલને જવાબ દેવા બેસીશ તો પછી હું પેપર ક્યારે ભણાવીશ, તો હું કન્ટેન્ટ ક્યારે આપીશ, હું ભણાવીશ ક્યારે તમને? બધું કામ હું કરું ક્યાંથી ભેગું થાય? પ્રથમ 22 પદોનો સરવાળો શોધવાનો છે. ઓકે, એ કેટલા છે 8, ડી કેટલા થાય a2 - a1 -5. પ્રથમ 22 કેટલા પદ? 22 પદ, એટલે n બરાબર 22. s 22 આપણે શોધવાના છે, એટલે s 22 બરાબર n/2. sn બરાબર n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી. કૌંસનો નિયમ છે, જો તમને ન ખબર હોય તો કહી દો. જો તમે અહીંયા ગોળ કૌંસ કર્યો હોય ને તો પછી પૂરો કરવામાં ગોળ કૌંસ જ કરવો પડે, અને જો તમે અહીંયા ચોરસ કૌંસ કરો ને તો પછી પૂરો ચોરસ કૌંસ કરવો જ પડે, પૂરો કરવો જ પડે. અધૂરો ન છોડાય, એવો કૌંસનો નિયમ છે. અધૂરો ન છોડાય. એટલે જીવનમાં યાદ રાખજો, ગણિત જ્યારે જ્યારે લખો ત્યારે કૌંસ જો શરૂઆત કરી હોય તો એ કૌંસ પૂરો કરવો પડે. બીજું, જે કૌંસથી શરૂઆત કરી હોય એ જ કૌંસ પૂરો કરવો પડે. ઓકે, હવે અહીંયા ગોળ કર્યો ને અહીંયા ચોરસ કરો તો ન હાલે. અહીંયા ગોળ છે તો અહીંયા ગોળ કૌંસ, નાનો કૌંસ, નાનો કૌંસ. આયુષી શર્મા શૂન્ય શોધ્યા વગરની ઘણી બધી રીતો બેટા, આલ્ફા 1/α પ્લસ 1/β વાળું ઘણું બધું કરાવી દીધું છે. બરોબર, ચાલો હવે n કેટલા છે 22 છેદમાં 2 2. a કેટલા છે 8 વત્તા n 22 - 1. ડી કેટલા તો કે -5. ચાલો 22 ના છેદમાં 2 એટલે 11 8 દુ 16 21. 22 - 1 21 પ્લસ માઇનસ માઇનસ 21 પંજા 105 16 - 105 -89. ભગવાનભાઈ -89 એટલે -8 ને 9 17 એટલે 979. ચાલો અંતર શોધવાનું છે. આખી રીત તો આવડે ને. ધારો કે a b અને b -a -b છે, તો a b ગણાય છે ને વર્ગ વાળો દાખલો કરે છે ને, ab² બરાબર x2 - x1² y2 - y1², છેલ્લે વર્ગમૂળ કરતા ભૂલી જાય છે. એટલે એ વિદ્યાર્થીઓ આવી જ ટેવ પાડવાની. તો પછી મને ન કહેતા કે સાહેબ તમે કીધું તું એટલે અમે હેરાન થઈ ગયા. આપણે આવી જ કરી દઈએ, વાંધો ને, y2 - y1². છેલ્લે વર્ગમૂળ કરતા ભૂલાઈ જાય છોકરાઓને, ab² જ રહેવા દઈએ. એટલે આપણે કાંઈ નહીં, છાપરું ભલે દર વખતે ફેરવવું પડે. x2 - a માઇનસ x1 a હોલ સ્ક્વેર -b હોલ સ્ક્વેર. આ થઈ ગયા -2a હોલ સ્ક્વેર -2b હોલ સ્ક્વેર. 4a² 4b². 4 નું વર્ગમૂળ નીકળે 2, આનું ન નીકળે એટલે a² પ્લસ b². તો એ ઘણા ભૂલ કરે, આવું કરીને આવે 2 પછી કૌંસમાં a પ્લસ b, કે a² નું વર્ગમૂળ a, b² નું વર્ગમૂળ b. નો થાય. જો કર્યું, જો હેમાંશી સોલંકી, ધ્વનિ ચૌહાણ, જો મારો લોચો થાય, એવું થાય. વચ્ચે પ્લસ છે બેટા, 2a + 2b ન કરાય આનું. હો હા, ઘણા કહું તો શું આમ કરે, જો 4a² નું કરે 2a,
4b² નું કરે 2b. અલા વચ્ચે પ્લસ છે એમ ડાયરેક્ટ નો થાય, ત્યાંથી જ માર્ક જાય, ત્યાંથી જ ઉડે, ભૂલ ત્યાં જ કરો છો. ખાલી આમ થાય, જો આમ એકચ્યુઅલમાં આમ થાય 4 કૌંસમાં a² પ્લસ b², એકચ્યુઅલમાં એ આવું થઈ જાય. 4 નું વર્ગમૂળ નીકળે તો કે હા 2 નીકળે, આનું નો નીકળે તો આને આમનામ રહેવા દેવાનું 2a² પ્લસ b². આ તમારો ફાઇનલ આન્સર થાય. એટલે જો આ દાખલો પૂછાય ને હવે ભૂલ ન થવી જોઈએ, અત્યારે ભલે થઈ પણ હવે ન થવી જોઈએ. લોચો ન મારતા, બિલકુલ ન મારતા બેટા. પરીક્ષામાં દાખલાઓ અઘરા નથી હોતા પણ ભૂલ પડાવે ને એવા હોય. નો હાલે. કોણ છે આ પટેલ ખુશી? નો હાલે, આ જ હાલે, એ આ જ હાલે, નો હાલે. આના સિવાય કે આન્સર જ નથી આનો. ખુશલી, કારણ કે વચ્ચે પ્લસ છે, વચ્ચે પ્લસ છે એટલે. એ બી વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર. ઓકે, એ બી વર્તુળનો વ્યાસ છે. વર્તુળ એમાં એ બી છે એનો વ્યાસ છે, એમાં એ નથી ખબર, આપણને પૂછ્યું છે. કેન્દ્ર O 2 - 3 અને બી 1 4. બરોબર. ચાલો હવે લખતા તો આવડે ને. અહીં કેન્દ્ર એ વ્યાસનું શું હોય? મધ્ય બિંદુ હોય. માટે મધ્ય બિંદુના યામ બરાબર કેન્દ્રના યામ બરાબર x1 પ્લસ x2/2 y1 પ્લસ y2/2. હાલો, તો કેન્દ્રના યામ આપણને આપ્યા છે 2 3 2 - 3 x1 x + 1/2 y + 4. બંને બાજુ x યામ સરખાઈ દો ને બંને બાજુ y યામ સરખાઈ દો ભાઈ. ટુ બરાબર x + 1/2, 4 બરાબર x + 1, x બરાબર 3. બંને બાજુ y યામ સરખાવતા તો -3 બરાબર y + 4/2, -6 બરાબર y + 4, y બરાબર -10. છેલ્લે લખવાનું -2 નો આવે બેટા, -2 નો આવે. રાજ્યા ઉતાવળ ન કર બેટા, રાજ્યા રાજુ. માટે બિંદુ એ ના યામ 3 - 10 થાય. એકમ ક્યાં છે બેટા? આમાં એકમ નો આવે બેટા. અંતર હોય તો એ બધા, આમાં ક્યાં એકમ હોય? યામમાં એકમ નો હોય હો, યામમાં એકમ નો હોય. ચાલો, tan એ 4/3. ઓહો હો હો હો. હું હવે આમાં રફ ગણતરી કરાવીશું, આખું નહીં ગણાવું. અહીં માનો કે હું એ લઈ લઉં, આ બી લઈ લઉં, આ સી લઈ લઉં. tan એ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આ 3 4, તો આ પાયથાગોરસ પરથી કેટલું હોય? 5. બરોબર. અને હવે અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તર કીધા છે. સાઈન શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ એ શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. tan તો આપ્યું છે. કોટ એ શું થાય? 1/tan a એટલે 3/4. સેક એ શું થાય?
1/cos a એટલે કે 5/3 અને કોસેક એ શું થાય તો કે 1/sin a 5/4 અને 1/tan 1/cos ને 1/sin ન કરવું હોય અને આમ કરવું હોય કે કોટ a એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તોય ચાલે sec a એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ તોય ચાલે કોસેક a બરાબર કર્ણના છેદમાં સામેની બાજુ તો પણ ચાલે નહીં ત્રિપુટીની રીતે એમ ન લખાય આનું પ્રજાપતિ ગણતરી કરવી પડે હો ac² બરાબર bc² પ્લસ ab² એ ગણતરી કરવી પડે આખી હો એવો ચાન્સ નહીં લેવાનો કિંમત શોધો 2 tan² 45 2 tan 45 1 cos 30 1/2 હોલ સ્ક્વેર પ્લસ sin 60 સોરી cos 30 છે ને √3/2 આવશે ને √3/2 પ્લસ √3/2 હોલ સ્ક્વેર એટલે 2 1 નો વર્ગ 1 વત્તા 3 નો વર્ગ 3/4 પ્લસ 3/4 2 પ્લસ 6/4 એટલે 2 પ્લસ 3/2 2 દુ 4 ને 3 7/2 જોયું 2 2 તમે બધા શું કામ કરો છો ખબર કારણ કે ટેક્સ્ટ બુકમાં છે ને અહીં માઇનસ આપ્યું છે તમે સમજ્યા એટલે આ તમે 0 કરીને આ જવાબ 2 કરીને આવો I know એટલે તમે બધે 2 કરો વ્યાજબી છે કારણ કે ગોખ્યું હોય આપણે હાલો દાખલો આપણે ઈ જ કર્યો હોય નવીન તો કર્યો જ ન હોય એમ છે એટલે આપણને એમ થાય કે ઓ વાવ એવું જ થયું ને મને ખબર હોય ને કોમન કાઢવામાં તકલીફ પડે કોમન કાઢવામાં તકલીફ મેં બહુ મસ્ત શીખવાડ્યું બેટા કોમન કાઢવા માટે ચલમાં જોવાનું નાની ઘાત ઈ કોમન નીકળે અને અવયવમાં આંકડો કયો કોમન નીકળે એના માટે મેં કીધું હતું કે ઈ બે પદ છે ઈ બે કોના ઘડિયામાં એવી મોટી સંખ્યા કે ઈ બે કોના ઘડિયામાં આવે જેમ કે હું તમને કહું કોમન કાઢવા વાળું તો અહીં રહ્યું 6x આ બે જોવાનું આ બે 6 એવી મોટી સંખ્યા કે બે કોના ઘડિયામાં આવે તો કે 6 કદાચ આની જગ્યાએ આ માનો કે હું તમને એમ કહું કે એક રકમ લખું તમને હું માનો કે 25x² પ્લસ 35x આ જે હોય હવે આમાંથી કોમન કોણ નીકળે તો આ બે કોના ઘડિયા મોટી સંખ્યા બે કોના ઘડિયામાં આવે એટલે કે ગુસા લેવાનો ગુસા 5 ગુસા લેવાનો ઇન્છોટી બે સંખ્યાનો ગુસા છે ને કોમન નીકળે સમજા આવે કે હજી કઈ તકલીફ જિન્નત એ જીણિયા હા રેડી ચાલો આપણા ભાવિન સર છે ને ભાવિન સર એની દીકરીનું નામ એ જિન્નત છે એનું જીણિયો કહું એ જીણિયા એમ કે મને જોવે ને એટલે ગાંડી થઈ જાય દોડી આવે મારી પાસે કોઈની પાસે ન જાતી નાની હતી ને તો મારી પાસે આવતી નહીં કે લખવાનો જ કે લખવાનો બેટા 3 વર્ષની છે હાલો 28મો 29 30 31 32 33 અહીં લોચો માર્યો હતો ને તમે હાલો
34મો. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. કદાચ જે વચ્ચેથી જોડાણ હશે હમણાં એને એમ થયું આટલા બધા દાખલા કેમ સ્કીપ કરી દીધા, એટલે ભાઈ મેં પહેલા ગણાઈ નાખ્યા હતા, એ તો આગળ હું બતાવવા લઈ ગયો હતો. રેડી દીપિકા? કોમેડી કોમેડી તારી થઈ જાય બેઠા, ધ્યાન દઈ દે ભણવામાં. ટોપી જમીન પર એક શિરોલંબ ટાવર, મતલબ એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રોસ્ટ થઈ ગઈ. દીપિકા આવતા વેત રોસ્ટ થઈ ગઈ. પંદર મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. મેહુલ રબારી, તમારા અનુભવ પ્રમાણે પેપર હાર્ડ આવશે. આ અમુકના વિડીયો જોઈને પાછા અહીં મને સવાલ કરવા આવશે. મેહુલ રબારી, બેટા હું હર હંમેશ કહું છું કે પેપર ક્યારે અઘરા કે સહેલા આવતા જ નથી. હા, એક કે બે સવાલ કદાચ ટ્વિસ્ટ કરીને મૂકવા હોય ને તો એ મૂકે, પણ આપણી પાસે હવે જનરલ ઓપ્શન છે એટલે પેપર હંમેશા સહેલા આવશે. બીજું, તમારી મહેનત ઉપર ડિપેન્ડ કરે, ક્યારેય પેપર અઘરા કે હેલા ન હોય. હા, અત્યારની પહેલા જે અથવાવાળી સિસ્ટમ હતી ને એમાં કહી શકાય કે પેપર અઘરું હતું. કેમ તો કે અમુકમાં ઓપ્શન જ ન મળતા હોય, તો એમાં કહી શકાય. પણ હવે તમારી પાસે જનરલ ઓપ્શન છે એટલે પેપર હંમેશા હેલું હોય. એમાં મીડિયમય ન આવે, અઘરું ન આવે, એ હેલું ન આવે. મતલબ હેલું તો આવે જ, પણ અઘરું ન આવે ને મધ્યમય ન આવે. એમ ભાઈ તમારી મહેનત ઉપર ડિપેન્ડ કરે. હવે માનો કે 2 દાખલા મેં ટ્વિસ્ટ કરીને મૂક્યા, તો એ 2 દાખલા સ્કીપ કરી દો. બાકીના છે એ ટેક્સ્ટ બુકના બેઠે બેઠા છે, એ અટેન્ડ કરો. તમે સમજો, એક મેન્ટાલિટી સમજો. સમજ્યા તમે? બાકી એમાં કઈ પ્રેડિક્શનમાં તો હું પ્રેડિક્શન તો આઈએમપી આપું જ છું. તમે કદાચ મારું પ્રેડિક્શન જોવું હોય કે મારા અનુભવના આધારે, તો ગયા વર્ષના આઈએમપી ના વિડીયો જોજો અને પેપર સોલ્યુશનના વિડીયો જોજો, એટલે તમને ખ્યાલ આવશે કે મેં ક્યારે ક્યારે હું આઈએમપી આપ્યું તું. હવારમાં આઈએમપી આપ્યું અને બપોરે પેપરમાં આવે. નવીન કાંઈ ન હોય. હા, એટલું જ કરવાનું પટેલ ખુશી. તમે ખાલી ભરોસો રાખો, અહીંયાથી જે પ્રોવાઈડ કરીએ છીએ ને એ કરો, ટેન્શન ન લ્યો. અમે તમારા હારા માટે જ મહેનત કરતા હોઈએ. અમે એવું ન ઈચ્છીએ કે તમારું બગડે. તન્વી પરમાર, એમાં નજર જ નાખવાની. આઈએમપી આપ્યા ઓલરેડી, બીજા આઈએમપી તો આપ્યા જો એટલામાં આગળના દિવસોમાં અથવા અત્યારે જે એમાંથી હું વીણી ચોણીને આપું તમને હવારે, એટલે એ તાજા કરીને જવાના. ટેન 60 ઊંચાઈ છેદમાં 15. ટેન 60 √3 ઊંચાઈ છેદમાં 15. ઊંચાઈ બોર્ડ ટાઈમ 10 ને 1 નો છે ને. હું સવાર 6 વાગે લેક્ચર આપીશ, ચિંતા ન કરો. એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. આ એક અર્ધગોલક ઉપર પોલો નળાકાર છે. અર્ધગોલકનો વ્યાસ 14, વાસણની કુલ ઊંચાઈ 13, આ 7, આ 6 થાય. આહાહાહાહા. અર્ધગોલક માટે D14, ત્રિજ્યા 7, નળાકાર માટે ત્રિજ્યા 7 સેન્ટીમીટર, ઊંચાઈ કુલ ઊંચાઈ માઇનસ ત્રિજ્યા. કુલ ઊંચાઈ કેટલી છે? 13 - 7, 6 સેન્ટીમીટર. વાસણનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. નળાકારનું ઘનફળ એટલે πr² h પ્લસ 2/3 πr³. πr² કોમન
એચ પ્લસ 2/3 આર. કિંમત મૂકો 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 એચ 6 વત્તા 2/3 ગુણ્યા 7. પૂછી લ્યો બધા ટાઈમ પાસ વાળા સવાલ પૂછી લ્યો, કાંઈ વાંધો નહીં હો. 22 + 154 6 તેરી 18 18 અને 14 32/3. બરાબર છે ને? કરો ગુણાકાર તો. છેલ્લે જે જવાબ આવે એ તમારું ઘનફળ. ગુણાકાર કરીને ભાગાકાર કરવાને પાછા ભૂલતા નહીં હો. 32 કઈ રીતે? આ શું થાય? 6 + 14/3 કારણ કે 7 દુ 14 6 તેરી 18 18 વત્તા 14/3 તો કેટલા થાય? 32/3. એક ઘન પદાર્થ એ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવાયો છે. અર્ધગોલક ઉપર શંકુ, ત્રિજ્યા 1 સેન્ટીમીટર. અર્ધગોલક માટે ત્રિજ્યા, શંકુ માટે ત્રિજ્યા 1 સેન્ટીમીટર અને શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ છે એટલે ઊંચાઈ પણ કેટલી છે? 1 સેન્ટીમીટર. આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. ચાલો 1/3 πr² પ્લસ 2/3 πr ઘન. 1/3 પાઈ 1/2 1 2/3 પાઈ 1/ઘન. સીધી કિંમત જ મુકાય, કોમન કાઢવાનું 56 પડાય જ નહીં. એટલે આ થઈ ગયો 1/3 પાઈ 2/3 પાઈ એટલે 3/3 પાઈ એટલે પાઈ. તરત જ કોણ છે ઝાલા ધ્રુવનસિંહ બા? તમને એવા સવાલ ના પાડી કે નહીં? એવા ટાઈમ પાસના સવાલ એટલે યુટ્યુબમાં આવશો ને એટલે આપોઆપ બધી ખબર પડી જાય. પેપર આવશે ને એટલે આપોઆપ બધી ખબર પડી જાય. પાર્થ આ રહ્યું પાઈના ગુણિતમાં, તો પાઈના ગુણિતમાં જ છે ને 1 ગુણ્યા પાઈ પાઈ. હવે રેડી ધ્રુવનસિંહ બા? તમને ના પાડું છું બેટા. L 12.5 N 66 CF 11 F 20 H 10 બધું રેડીમેડ આવ્યું છે. M બરાબર L પ્લસ N/2 માઇનસ CF છેદમાં F ઇન્ટુ H. L કેટલા? 12. N કેટલા? 66/2. CF કેટલા? 11. F કેટલા? 20. H કેટલા? 10. 12. 33 માઇનસ 11 છેદમાં 2. 12. 22/2 12 વત્તા 11 23.5. 23. ઓકે 36મો સમજાવવાનો. શું તકલીફ છે આમાં બેટા? પાઈના ગુણિતમાં કીધું છે ભગવાનભાઈ.
ઓકે પાર્થ. ભગવાનભાઈ અહીંયા આનું ઘનફળ કીધું છે તો શંકુનું ઘનફળ 1/3 પાય આર સ્ક્વેર, અર્ધગોળકનું ઘનફળ 2/3 પાય આર ક્યુબ. 1/3 પાય આર કેટલા છે 1, એચ કેટલા છે 1, 2/3 પાય આર કેટલા છે 1, સાદુરૂપ આપ્યું 1 નો વર્ગ 1 એકા 1 એટલે 1/3 પાય, 2/3 1 નો ઘન 1 એટલે 2/3 પાય, છેદ બે ના સરખા એટલે 2 પાય વત્તા 1 પાય એટલે 3 પાય ના છેદમાં 3, 3 ગયા એટલે પાય. ચાલો રેડી, નવીન કઈ છે જ નહીં દીકરા. ચાલો અને ટેક્સ્ટ બુક ના બેઠા દાખલા. ઓહો, આનું સમીકરણ 2/10 વત્તા 3/10 બરાબર 13/10 એટલે ડાયરેક્ટ સમીકરણ 2x + 3y બરાબર 13, 4x + 5y બરાબર 23. આદેશ કીધો, ચોખવટ કરી છે તો પછી એમાં ન ડગે ન ફગે, તમારે એ જ રીત કરવી પડે, એમાં કોઈના બાપુજીનું પછી હાલે નહીં. હા એમાંય હાલે, પહેલા 10 વડે મલ્ટીપ્લાય કરી દો તોય હાલે બેટા. આ બેઝિકનું છે હો બેટા, બેઝિક કે સ્ટાન્ડર્ડ તમારે બધું જોવાનું જ છે. આ એક, આ બે, સમીકરણ 1 પરથી x ને કરતા બનાવવું તો 13 - 3y આખાની છેદમાં 2, 13 - 3y 2 ભાગાકારમાં. ચાલો આને આપો રસીકરણ નંબર 3. 1 નો વારો આવી ગયો, હશે એમાં મૂકવાનું 2 માં, 3 અને 2 પરથી એવું લખ નાખો તોય હાલે, 3 ની કિંમત 2 માં મૂકતા તોય હાલે. 4 x કેટલા આવ્યા 13 - 3y છેદમાં 2 પ્લસ 5y બરાબર 23 એટલે 2 દુ 4, 2 અંદર ગુણે એટલે 13 દુ 26 માઇનસ 2 અંદર ગુણે એટલે 6y વત્તા 5y બરાબર 23, 5y - 6y માઇનસ y 23 - 26 એટલે -y બરાબર -3 તો y બરાબર કેટલા આવ્યા 3. આને ક્યાં મૂકી દેવું સમીકરણ 1 માં. શામળા સંજય બ્લુપ્રિન્ટ સમજી લેજો, જે પૂછી છે ને ઓલરેડી ઘણા બધા વિડીયો મૂક્યા છે મેં, 4 માર્કના પૂછાય, 3 માર્કના પૂછાય, ઓલરેડી બધું મૂક્યું છો, એમાં જોઈ લેજો દીકરા. તમે અત્યારે છે કે એવા સવાલ પૂછો છો તો અત્યાર સુધીના યુટ્યુબના વિડીયોમાં અમે મહેનત કરી એનું હું તમે જોતા જ નથી તો તમને આવા સવાલ નહીંતર થાય જ નહીં હો દીકરા. ચલો હવે y બરાબર 3 ને સમીકરણ 3 માં મૂકતા x બરાબર 13 - 3 × 3 ના છેદમાં 2, 4 ના છેદમાં 2 એટલે x બરાબર 2, 13 - 9 એટલે 4, 4 ના છેદમાં 2 એટલે 2. કદાચ લાઈટે ઝટકો માર્યો એટલે સેવ કરી લઉં. ક્યાં 5y લખ્યું છે મેં અહીંયા? આ 5y રકમમાં છે બેટા, આ બીજા સમીકરણમાંથી 4 પછી x મૂકો, આ 5y અહીંયા છે. ભગવાનભાઈ હો હરખું ધ્યાન દો સમીકરણ 2 પરથી હો, એટલે 5y આવ્યા, એટલે 5y આવ્યા હો. આદેશની રીત હરખી સમજો બેટા, વર્ષ પૂરું થવા એવું, પરીક્ષાના આડે 10 દી છે હરખાઈથી, અને તમે આદેશની રીતમાં એવા લોચા મારો ક્યાંથી હાલશે હે દીકરા? હવે આ લોપની રીતે કીધો છે. 1 કલાક થઈ બેટા, 1 કલાક. 1 કલાકમાં આપણે સેક્શન A અને B બે પૂરા કર્યા અને બધાય દાખલા સાથે. 13 માંથી 9 દાખલા એટલે 4 દાખલા ઓલરેડી એક્સ્ટ્રા ગણ્યા. 1 કલાક કઈ નથી થઈ, હજી 4 મિનિટની વાર છે.
તમને સમજાવતા સમજાવતા તમારા સવાલના જવાબ દેતા દેતા 1 કલાકમાં બધું પૂરું કર્યું. તમને સમજાવતા સમજાવતા. બ્રેક એટલા માટે લેવો છે, મારે બ્રેક એટલા માટે લેવો છે 5 મિનિટનો. પીઠ છે ને એમાં દુખાવો થોડો વધારે થાય છે, એટલે હમણાં ઓલા આર્યભાઈને કહીશ ને, મસ્ત ઘડીક આમ હરખાઈથી દાબી દે ને એટલે રેડી થઈ જાય. એટલે હમણાં જ આવું જસ્ટ બસ યું ગયા ઓર યું આયા. ખબર નહીં પણ હવે આ પીઠમાં દુખાવો વધી ગયો છે હવે. પણ વાંધો નહીં, ચિંતા ન કરો, આપણે એમ જ રજા નથી હો, રજા નથી દીકરાઓ. હા 5 મિનિટ દીધીશ. સિંહને કઈ થવું ન જોઈએ. નહીં થાય દીકરા, નહીં થાય. પગ ભાંગલો હશે ને તો એક પગે ઊભો રહીને ભણાવી, તમે તાર ચિંતા ન કરો. સમજા? ગયા નહીં આગળના વર્ષે થયું હતું, મારું એક્સિડન્ટ થયું હતું એક્ઝામ ઉપર જ, એન્ડમાં જ. આ પગ આખો જામ હતો, નહોતું હલાતું, પણ એક પગે તમે તાર ખેંચી ખેંચીને મેં ભણાવ્યું. એ ચિંતા ન કરો તમે, ટેન્શન ન લ્યો. સમજ્યા? અને હું કદાચ હોસ્પિટલમાં આવીશ ને તો ત્યાંથી લાઈવ લેક્ચર લઈશ. ડૉક્ટરને કહી હાલો અડધી કલાક મને બ્રેક આપો, નીકળો હાલો બધાય, ખાલી કરી દો, મારા છોકરાઓને ટાઈમ દેવાનો છે. તમે ચિંતા ન કરો. હા, એટલે પાછા ઘણા મૂંઝાઈ જાય. આવ્યો હમણાં જ આવ્યો, જસ્ટ આવ્યો.
ચાલો ચાલો છોકરાઓ 3x + 4y = -6. અચ્છા સમીકરણ બનાવી નાખ્યા આ 3x 3x + 2 દુ 4 4y 3 દુ 6 છેદમાં સામેની સાઈડ જાય તો -6. એવી જ રીતે 3x - y = 9. રેડી? હવે ચોખવટ કરી છે, લોપ કીધો છે તો કાંઈ વાંધો નહીં. લોપ તો ડાયરેક્ટ થાય એમ છે. આમાં માઇનસ પ્લસ માઇનસ ભૂમ 4y + y 5y -6 -9 -15 y = -3 સમીકરણ 1 પરથી 3x + 4 કૌંસમાં -3 -6 3x = 6 -6 + 12 3x = 6 માટે x = 2 ટીડીડીન ટીડીડીન ટીડીડીન. રેડી થઈ ગયું. હા હમણાં એમાં એવું નથી, આ પહેલી વાર નથી, આવું ઘણી બધી વખત થાય છે. એટલે આર્યને ખબર છે આની ટ્રીટમેન્ટ શું કરવાની. એ છે ને આમ ટચાકિયા ફોડી દે, પીઠ ઉપર આમ બે હાથ રાખીને ફાટ કરતો ઝટકો દે એક, એટલે ટચાકિયા ફૂટી જાય સમજે. ઓકે અમૃત વણઝારા. યુટ્યુબમાં લાઈવ કરવા? ના ભાઈ, યુટ્યુબમાં લાઈવ કરવા નહોતો ગયો ભાઈ. લાઈવ કરવા ક્યાંથી ગયો હું? આર્યન બોલાવ્યો હતો, નીચે હુઈ ગયો. આર્યભાઈ માથે બેસીને આમ બે હાથ અહીં પીઠ ઉપર રાખીને આમ ઝટકો ધાડ કર. એ તો વિડીયો મેં લાઈવ કરાવ્યો હોય. કયો વિડીયો લાઈવ છે અત્યારે? હા મારો લાસ્ટ લેક્ચર છે બેટા. મન ચાલો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45, સરવાળો 400, n શોધો, d શોધો. Sn છેલ્લા પદ વાળું સૂત્ર મૂકી. Sn = n/2 a પ્લસ લાસ્ટ ટર્મ. બરોબર? હાલો, હા બોલો બેટા. વિદ્યાકુલમાં જોઈન છો તમે? ઓકે. પેપર સોલ્યુશન બેચમાં તમે જુઓ છો લેક્ચર? હા, કયો લેક્ચર ચાલે છે અત્યારે? તો અટેન્ડ કરો ને દીકરા, જુઓ જરાક ટાઈમ ટેબલ. ચાલુ લેક્ચરમાં તમે ફોન કરશો તો કેમ હાલશે? અને મેથ્સનું પેપર સોલ્યુશન બેચ ચાલે છે તો પેપર જોશે કોણ? તો હમણાં નેટવર્ક નહીં આવે તો વોટ્સઅપમાં કેમ તમે મને દાખલો મોકલો? હા ને, ટાઈમિંગ જુઓ પહેલાં, પછી ફોન કરો. ચાલો 400. n કેટલા નથી ખબર. a કેટલા 5, l કેટલા 45. 45 ને 5 50 છેદમાં 2 25. n = 400 ના છેદમાં 25 16. n = 16. એક કામ થઈ ગયું. હવે સામાન્ય તફાવત d જોઈએ છે તો an = a + n - 1 * d. an એટલે છેલ્લું પદ કેટલું છે 45. a કેટલા છે 5.
એન કેટલા છે હમણાં જ મેળા ગરમા ગરમ -1 ઇન્ટુ ડી 45 - 5 40 16 - 1 15 ડી બરાબર 40/15 8 પંજા 40 3 પંજા 15 ડી બરાબર 8/3 છે ને ઈઝી દાખલાઓ બધા ફટફટ થાય દાખલા પણ ક્યારે પ્રેક્ટિસ હોય ત્યારે અધરવાઇઝ ન થાય એક્સ અક્ષ હવે એક્સ અક્ષ કીધું છે એટલે એ શું હોય x0 એ અને બી ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે આકૃતિ દોરો ને તો મજા આવી જાય ઓ ભાઈ એ 1 - 5 બી -4 5 માનો કે ભાઈ m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે યામય શોધવાનો છે અને ગુણોત્તરય શોધવાનો છે બંને મતલબ વિભાજન બિંદુનો વાયામ સીધો ડાયરેક્ટ ઈ જ લો કેમ 0 છે ને વિભાજન બિંદુનો વાયામ m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2 0 બરાબર m1 નથી ખબર y2 5 m2 નથી ખબર y1 -5 છેદમાં m1 પ્લસ m2 એ તો 0 થઈ જાય તો 0 બરાબર 5 m1 -5 m2 આ m2 આ બાજુ આવી જાય 5 m2 5 m1 એટલે m1 શું થઈ ગયું 1 જેમ 1 m1 જેમ m2 બરાબર શું થઈ ગયું 1 જેમ 1 તું હતો પ્રેમલા તું હતો ફોન કરવામાં તારું નામ પ્રેમ છે તને પ્રેમથી ખીજાણો હું તો ટોપા તે જોતો હોય તો જોયા વગર કોલ કરતો તે પ્રેમથી હાઈકો મેં હા અહીંયા તો એવું હોય ભાઈ ઘડી ખીજાઈ જાય ને ભૂલી જાય પ્રેમે કહેતો હોય શીખ આને ક્યાં ફોન થઈ ગયો એ હાલો હવે હું કીધું છે જે x છે એ પણ મેળવવાનો છે તો હવે બંને બાજુ મતલબ હવે વિભાજન બિંદુનો x આમ લઈ લ્યો m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 ચાલો હવે m1 અને m2 તો આપણી પાસે 1 1 આવી ગયા છે 1 1 આવી ગયા છે એટલે x2 નથી ખબર કાંઈ ને હાલો ને કિંમત જ મૂકો ને 1 x2 -4 પ્લસ 1 x1 1 છેદમાં 1 પ્લસ 1 એટલે -4 પ્લસ 1 છેદમાં 2 -3/2 તો વિભાજન બિંદુ શું થઈ ગયું -3/2 0 ફરી સમજાવું શું ફરીથી સમજાવું બેટા રાવલ તનિષા શું ફરીથી સમજાવું અહીં વિભાજન બિંદુ આપ્યું છે x અક્ષ છે એ વિભાજન બિંદુ છે x અક્ષ કાપે છે તો x અક્ષ એટલે શું હોય એનો x આમ x હોય y આમ 0 હોય એટલે પેલા મેં 0 છે એટલે મેં y આમ લઈ લીધો ખાલી y આમ જ લીધો વિભાજન બિંદુનો y આમ m1 y2 m2 y1 છેદમાં m1 m2 કિંમતો મૂકી m1 m2 એમને રહેવા દીધા ગુણોત્તર લીધો m1 ના છેદમાં m2 5 ના છેદમાં 5 એટલે 1 જેમ 1 થઈ જાય અને પછી એનો x આમ લીધો તો 1 મૂકી દીધા m1 ને m2 ની જગ્યાએ તનિષા સાદુરૂપ આપ્યું એટલે x મળી જાય બંને આમ સાથે લ્યો તો નો ભેગું થાય ને બેટા તો પછી આગળ જતા સરખાવવા પડે કે હવે બંનેનો y આમ સરખાવતા ને બંનેના x આમ સરખાવતા પણ પેલા y આમ લેવા પડે એટલે તમને m1 m2 મળે અને પછી x આમ લેવા પડે ત્યારે જઈને x મળે નહીતર ન મળે આમાં બીજું કાંઈ નિયમ જ નથી સિક્વન્સ એક જ છે પેલા y આમ બે હારે લ્યો તો તમારે પેલા y આમ સરખાવવો પડે કેમ તો કે 0 છે એટલે તમને m1 m2 મળી જાય હાલો
કદાચ 0 ન હોત ને કાંઈક હોત તોય તમારે પહેલા વાય આમ સરખાવવો પડે, તો તમને જે અનનોન વસ્તુ છે એ પછી મળે. ત્રિકોણનો પ્રકાર આપી દો હોમવર્કમાં. આ કરી લે દીપિકા, એવા સવાલ કરી લ્યો. હું ટાઈમ પાસ જ કરવા, મેં ના નથી પાડી. અમે તમારું રિઝલ્ટ કેવી રીતે જોવું કરી લ્યો. હજી એવા સવાલ કરી લ્યો. હું ભડિયાર કૃપાલી હમણાં હિન્ટ આપવાનો જ હતો હું કે ભાઈ તમે આવી રીતે આમ કરજો, આવી રીતે આમ કરજો. ત્રિકોણનો પ્રકાર 3 વખત અંતરસૂત્ર. જો 2 બાજુ સરખી આવે તો સમજવી બાજુ, 3 બાજુ સરખી આવે તો સમ બાજુ, 3 અલગ અલગ હોય તો વિષમ બાજુ, 2 બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય તો કાટકોણ ત્રિકોણ, 2 બાજુ સરખી હોય અને 2 બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુનો વર્ગ જેટલો હોય તો સમજવી બાજુ કાટકોણ ત્રિકોણ. હાલો, એક વર્તુળ છે, એને ચતુષ્કોણ પરિગત છે, ABCD, AB 69, BC 79, CD 4, તો AD શોધો. 69 ને 4, આમાં 7.9 હશે, આઈ થિંક પોઈન્ટ હશે. આમાં મિસ્ટેક છે, મિસ્ટેક છે. 6.9 હોવું જોઈએ, 79 નહીં, 7.9 હોવું જોઈએ. 6.9, 7.9, બરોબર. હા, મિસ્ટેક છે. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ કે મિસ્ટેક છે. ઓને ભાઈ ચાલો, AB પ્લસ CD બરાબર AD પ્લસ BC, 6.9 પ્લસ 4 બરાબર AD પ્લસ 7.9. આ બાજુ આવી જાય તો -1 પ્લસ 4 બરાબર AD બરાબર તગડે 3 સેન્ટીમીટર. શું કર્યું? 6.9 આ બાજુ આવી જાય તો -7.9 એટલે 6.9 -7.9 -1 4 એમનમ એડી કરતા. હવે જરા સમજાવું. શું સમજાવું યુવરાજસિંહ? કે જ્યારે આવી રીતે વર્તુળ છે એ પરિગત ચતુષ્કોણ હોય તો સામેની બાજુનો સરવાળો સરખો થાય, એટલે કે આ બાજુનો સરવાળો બરાબર આ બાજુનો સરવાળો. યુવરાજ, યુવી, ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં બિંદુ P છે. માનો કે આ વર્તુળ, આ ઓ કેન્દ્રિત છે, બહારના ભાગમાં બિંદુ P છે, સ્પર્શકો X અને Y, બરાબર. પતાવવાનું જોઈએ ને પાર્થ. XOY 110 છે, XOY. सब कुछ मेरा करके फना बन जाऊं. XPO શોધવાનો છે. XPO. હિતેર વાળા જરા રૂકો, ઈ હિતેર આખો હિતેર થાય બેટા. આપણે ત્યાં ટુકડો જોઈએ છે. એ કેટલો થાય? 35 થાય. નિરાયત રાખો, ધંધે લાગી જાઓ ભાઈ. હેલું જ છે, મને ખબર 2 માર્કનો છે, પણ ઘણી વખત પૂછાય હેલા દાખલાઓ 3 માર્કમાં મૂકી દે, પણ ત્યાં માર્ક તમારો જાય, આવી રીતે જ જાય.
પેપર હેલું હતું, માર કપાઈ ગયા, ઉડી ગયા, આઈ તે કરીને ધ્યાન રાખતા હોય તો તઈ ખબર પડે નહીં કાંઈ ને ઉતાવળે. હમણાં ઓલા દાખલા બે 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 કરતા બકરીની જેમ ને બે આવે, ઓલો સરવાળો હતો એટલે 2 + 3/2 3/4 3/4 આવે, દોઢાવ મજા આવે એમ કરતા. ઉતાવળે આંબા પકાવી લેવા, જલ્દી બધાને ભેગું કરી લો, એમ ન થાય, પડીકા વળી જાય, બેવડા વળી જાવ ભાઈ. હાલો બહુ લક્ષ શોધવાનો છે, દોડવા માંડો, પાછા દોડવા માંડો. દેશી બાબા, વાહ પાર્થિયા વાહ, રેડી. એમ કેમ છે? એ છોકરાઓ શું કરો છો? બહુલકીય વર્ગ કયો? 7 9 18, એટલે આ બહુલકીય વર્ગ થઈ ગયો. એલ છે એ 4000 છે. F1 F0 F2, F1 18, F0 4, F2 9, H 1000. ચાલો, Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. છોકરાઓ બહુલક છે ને, જો સાંભળજો છોકરાઓ છે ને ક્યાં ભૂલ કરે છે, બહુલકમાં છે ને મધ્યસ્થના સૂત્ર લખીને સંચય આવૃત્તિ વાળો દાખલો ગણીને આવે છે. એટલે વસ્તુ યાદ એ રાખજો કે CF વાળું સૂત્ર છે ને એ મધ્યસ્થમાં આવે. 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર આમ સાવ સહેલું, પણ સૂત્રમાં જો લોચા લાગી ગયા તમને એમ થાય મેં તો હા સાચું ગણ્યું છે, પણ કીધું એ મધ્યસ્થ અને સૂત્ર લગાડીને આવ્યા બહુલકનું, કીધું એ બહુલક સૂત્ર લગાડીને આવ્યા મધ્યસ્થ. થાય આવું. હું તમને ટુ બી ઓનેસ્ટ કહું, જ્યારે 2015 વખતમાં 2014ના એન્ડમાં એટલે 15ની શરૂઆતમાં જ્યારે પહેલી વખત હું 10મું લેતો હતો, 10મું ભણાવતો હતો, ત્યારે મારે એક વખત આવું કન્ફ્યુઝન થયું હતું. તેદુનું મને યાદ રહી ગયું. એક વખત મારે આવું કન્ફ્યુઝન થયું હતું. થાય આવું, ઘણી વખત થાય, એમાં ના નથી, એમાં કોઈ ભૂલ નહીં, પણ પરીક્ષામાં એ ભૂલ ન થવી જોઈએ. હું બોર્ડ ઉપર ત્યારે તો ઓફલાઈન ક્લાસીસમાં ભણાવવા, હજી આમ તો શરૂઆત કરી હતી મેં, અને ક્લાસીસમાં ભણાવતો હતો, સમજ્યા? અને સામે છોકરાઓ હતા 10મામાં, લેક્ચર લીધો અને મધ્યસ્થ નું સૂત્ર લગાડી દીધું બહુલકની જગ્યાએ. રાજકોટ, થેન્ક યુ બેટા પાર્થ, થેન્ક યુ. હવે એવું બધું તમે લખશો તો હું પાછો રડી જઈશ. આવું બધું બહુ ન લખવાનું, એટલે હું એક તો ઢીલો માણા. કેવું લખ્યું છે એને કે મારા મસ્તી કરાવનાર મીઠા થોડા કડક. એવું તમે બહુ ન લખો યાર. એ કંઈ વાંધો નહીં, હજી છીએ જ આપણે સાથે, પણ એ તો આપણે અહીંયા એપ્લિકેશનમાં છેલ્લો લેક્ચર છે. યાર તમે આવું બધું ન લખો યાર. મળશું હજી યુટ્યુબમાં, પણ આમ સ્પેશિયલી આવી રીતે પર્સનલી નહીં મળી શકાય. એણે આખું વાક્ય જબરદસ્ત લખ્યું, મને ફરી વાંચવું. કમેન્ટ બંધ કરી દો, મારે ફરી વાંચવું છે. કમેન્ટ બંધ કરી દો, પાર્થિયાની મારે કમેન્ટ વાંચવી છે. બસ કમેન્ટ બંધ કરી દો દીકરાઓ. તમારી કમેન્ટ આવે ને એટલે ઓલી કમેન્ટ ઉપર વહી જાય, ગાયબ થઈ જાય. સર, મારા યુટ્યુબ અને વિદ્યાકુલના તમારી સાથેના જે અનુભવો છે તેમનો આજે પૂરા થશે, પરંતુ તમે હૃદયમાં અને આશીર્વાદમાં સાથે જ છો. પરંતુ આખા વર્ષ દરમિયાન જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો તમારો વહાલો વિદ્યાર્થી ગણી મને માફ કરજો. અંતે મારા મસ્તી કરાવનાર મીઠા થોડા કડક એવા ગુરુશ્રી સાહિલ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. પાર્થ વતી. વાહ ભાઈ વાહ.
11th સાયન્સમાં મેથ્સ લેજો ને. કોને કોને આવવાનું? ચાલો બોલો. હાલો તો ગોઠવીએ કંઈક. હું લેવાનો છું મેથ્સ. રાદડિયા ભૂમિશા, ચોક્કસથી બેટા આવજે, ચોક્કસથી આવજે. એ યાર ન લખો તમે, એવું ન લખો, રોવરાવશો તમે. હાલો લેક્ચર લેવા દો મને. પણ નહીં છોકરાઓ, જો 2 મિનિટ લઈશ તમારી, 2 મિનિટ લઈશ. શરૂઆત કરીને જ્યારે વિદ્યાકુલમાં ભણાવવાની, અને રૂવાડા ઊભા થઈ ગયા. શરૂઆત કરીને ત્યારે અમે એવું નહોતું વિચાર્યું કે આ પરિવાર આવડો મોટો થશે. અમે સપને નહોતું વિચાર્યું કે ગુજરાતના ખૂણે ખૂણેથી છોકરાઓ છે અમારી પાસે ભણશે. ઇમોશનલી અમે આટલા કનેક્ટ થઈ જઈશું. આપણે એકબીજાને જોયા નથી, મતલબ તમે મને જોયા છે પણ મેં તમને જોયા નથી. કોણ વિદ્યાર્થી કેવો છે, કઈ સ્ટુડન્ટ દીકરી કેવી છે, એ મારા માટે કેવા ભાવ એના મનમાં છે, સ્ટુડન્ટ છે, છોકરો છે, મતલબ એના મનમાં મારા પ્રત્યેના ભાવ કેવા છે. હું લેક્ચર લેતો હોય, તમારા એક્સપ્રેશન્સ મને જોવા નથી મળતા. હું હસાવું છું, તમે અહીંયા ઇમોજી મોકલો છો, બસ એ. પણ તમે જ્યારે હસતો ચહેરો મેં ક્યારેય તમારો નથી જોયો. ક્યારેક ખીજાવું છું તો તમારા ચહેરા ઉપરના ગુસ્સાનો હાવભાવ મેં નથી જોયો. તમને ક્યારેક નથી સમજાતું તો તમારા મન ચહેરા ઉપરની જે લકીર, જે કન્ફ્યુઝનવાળી છે, એ મેં નથી જોઈ. મેં નથી જોયા તમારા ચહેરાઓ, ક્યારેય નથી જોયા. તમે મને જુઓ છો પણ એક કમેન્ટ, તમારું નામ અહીંયા મારી સામે છે, જે છે એ જ છે. અને આટલા આખું વર્ષ આપણે બધા એકબીજાથી કનેક્ટ છીએ અને ભણીએ છીએ, ભણાવીએ. હું તમને ભણાવું છું અને તમે મને એટલું માનો છો, તમે મારું માનો છો. હું એમ કહું કમેન્ટ બંધ, એટલે કદાચ 500 છોકરાઓ લાઈવ હોય પણ એકેય કમેન્ટ નથી આવતી. એ મારા માટે બેસ્ટ અચીવમેન્ટ કહેવાય કે તમે અહીંયા ઓનલાઈન રહી અને તમે આટલું મારું માનો છો. નહીંતર હું શું કરી લેવાનું? હાલો તમે કમેન્ટ કરો. હું એક વખત એમ કહું કમેન્ટ બંધ, એટલે તમે બંધ કરી દો છો. આનાથી મોટી અચીવમેન્ટ મારા માટે બીજી કાંઈ નથી. તમારું એટલું માનો છો. અને મને ઘણા પૂછે કે તને શું મળે ઓનલાઈન. હું હજુ એ ગામડે, હમણાં જ મારા મેરેજમાં ગયો ને ગામડે, મારા મેરેજમાં ગામડે ગયો ને, એટલે મને પૂછે તું સાહિલ કરે જ શું? એમ હું કહું ઓનલાઈન ભણાવું. કે હજી ઓનલાઈન હાલે છે? મને 2 થી 3 વ્યક્તિએ એવો પ્રશ્ન કર્યો કે હજુ ઓનલાઈન હાલે છે? અરે ભાઈ, અમે ઓનલાઈનમાં ભૂકા બોલાવીએ છીએ અહીંયા વિદ્યાર્થીઓ. યાર કાશ તમને બધાને ઓફલાઈન ભણાવી શકતો હોત. કાશ, પણ વાંધો નહીં. આ ફેરવેલ થઈ ગયા તો આપણી. ચોક્કસથી આવજો બેટા. જો સુરત આવવાનું થાય, ટાઈમ કાઢી અમને મળવા આવજો. અમને બહુ ગમશે, બહુ જ ગમશે. સુરત આવવાનું થાય ને એટલે મળવા આવજો. અમે તો બધે કદાચ ન પહોંચી શકીએ, પણ જો સુરત આવવાનું થાય ને તો ટાઈમ કાઢીને અમને જરૂરથી મળવા આવજો. એડ્રેસમાં બેટા યુથ વિદ્યાકુલ ગૂગલ મેપમાં નાખી દેજો, તમને લોકેશન સુધી પહોંચાડી દેશે. ઘણા ટીચર જોયા પણ તમારી વાત જ અલગ છે. અરે
મિક્સ ફિલિંગ છે. ખુશી છે એક તરફ, દુઃખઈ છે. ખુશી એ વાતની છે કે તમારા સુધી હું પહોંચી શક્યો. ભાઈ હું અહીંયા ક્લાસમાં ક્યાંક સ્કૂલમાં ભણાવતો હોત, કોઈ ક્લાસીસમાં ભણાવતો હોત, વધીને દર વર્ષે મારી પાસે કેટલાક વિદ્યાર્થી ભણી જાત, કેટલાક લોકો મને ઓળખત. ખુશી એ વાતની છે કે તમારા સુધી હું પહોંચ્યો. 8મા મેથ્સમાં 62 હતા, 9થી વિદ્યાકુલમાં કમ્પ્લીટ. બંધ કરો બેટા, કમેન્ટ બંધ કરો દીકરાઓ. 75 અપલાવી હતી 10થમાં, ફર્સ્ટ એન્ડ સેકન્ડમાં મેથ્સમાં 76 છે. બંનેમાં સેમ સર. હું મેથ્સમાં ને નહોતું ગમતું મેમન હાલીમાં, પણ તમે તમારા જેવા સર મને. અરે હાલો હાલો, બસ બસ બસ, હવે સ્ટાર્ટ કરી દઈએ. પેન ક્યાં ગઈ? લાવ, આવી રહી. વેરી વેરી બેસ્ટ સર એન્ડ વી આર રિમેમ્બર. જોરદાર, જરૂર કોલ કરી. ઓકે બેટા. હાવજ રોવે, પાંચાલ જઈ હાવજ રોવે. હાવજનું ગમતા વ્યક્તિની જ્યારે વાત આવે ને તો હાવજ હોતે ને રોવે. એવું કઈ જરૂરી નથી. સર જીવનમાં તમારી જેવું બનવું છે. તમારી સાથેના 3 મહિનાનો અનુભવ જીવનભર નહીં ભૂલું. અરે રાવલ તનિષા, બેટા આવી જાજો. આપણા મેપમાં યુથ વિદ્યાકુલ નાખજો, આવી જશે. હાલો હવે કિંમત મૂકીને દાખલા ગણવા મળો, નહીંતર આમાં આ ફેઝમાંથી બહાર આવવું થોડું અઘરું છે. 4000 પ્લસ F1 આપણી પાસે છે 18 માઇનસ F0 છે આપણી પાસે 4. 18 દુ 36 માઇનસ 4 માઇનસ 9 ઇન્ટુ H2 છે, સોરી H છે 1000. 4000, 18 માંથી 4 14, 36 માંથી 4 32, 32 માંથી 9 જાય એટલે 23, 23 અને અહીંયા ગુણ્યા આવશે 1000. આ સાદુરૂપ આપશો આપણો ટેક્સ્ટ બુક નો બેઠો દાખલો છે. કાંઈ વાંધો નહીં પાર્થ, કાંઈ વાંધો નહીં. ટાઈમ વેસ્ટ નથી થયો બેટા, ટાઈમ વેસ્ટ નથી થયો. અંદરની ફિલિંગ બહાર આવી ગઈ, હળવો થઈ ગયો થોડો. હળવો થઈ ગયો, ચિંતા ન કરો. હાલો. હા હા, પ્રાર્થના ગોસ્વામી, ચોક્કસ બેટા. ઓફલાઈન નહીં બેટા, હું ઓફલાઈન જાતો જ નથી. મેં મારું વિઝન છે ને બે નાનું નથી રાખ્યું, મારું વિઝન બહુ મોટું છે. મારે કોઈ એક ક્લાસ, 2 ક્લાસ, એક સ્કૂલ કે 2 સ્કૂલ પૂરતું સીમિત નથી રહેવું. ના. ચાલો હા મો જા બોલી દો. ચાલો આ ઘટના, ઓહો સંભાવના, સંભાવના, સંભાવનાનો દાખલો જોઈને અંદરથી શું નીકળે? પૂર્વ શું નીકળે અંદરથી? હા એમ, હા મોજ, હા 5 લાલ 2 પીળા ને 3 સફેદ, 5 ને 2 7 ને 3 10 ટોટલ. અને એમાંથી લાલ રંગનું એટલે 5/10 એટલે 1/2, પીળું એટલે 2/10 એટલે 1/5. સફેદ ન હોય, સફેદ ન હોય એટલે કોણ હોય? લાલ અને પીળું હોય. 7/10 એટલે 0.7. હાલો રેડી? ઓકે ચાલો ક્લિયર. હવે આગળ વધીએ. દાખલા નંબર 47, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. હવે ભાઈ ઓ ભાઈ, પ્રમેય 6.1, પ્રમેય 6.1 અને કરી નાખજો ઘુઘાવ, મૂકતા નહીં એને. ચાલો નેક્સ્ટ. આ દાખલો ગણેલો જ મૂકી દીધો છે.
PS ના છેદમાં SQ બરાબર PT ના છેદમાં TR હોય તો PST બરાબર PRQ સાબિત કરો. આ સમજવી બાજુ PQR સમજ કાંઈ છે નહીં. આ સમાંતર છે. જો સાંભળો, PS ના છેદમાં SQ PT ના છેદમાં TR આપ્યું હોય, PS ના છેદમાં SQ PT ના છેદમાં TR, આવું ક્યારે બને? જ્યારે આ બે સમાંતર હોય ત્યારે. એટલે બે સમાંતર હોય ત્યારે. યાદ કરો આપણો પ્રમેય 6.2. ઓહો, પ્રમેય 6.2. આ બે સમાંતર એટલે યુગ્મ કોણની જોડ બને, ઊંધો F બને. સોરી, અનુકોણની જોડ બને, ઊંધો F બને. આ ખૂણો ને આ ખૂણો સરખો થાય. હા થાય. આ બે ખૂણા સરખા થાય. આ ખૂણો સરખો હતો, સમાન ખૂણા સામેની બાજુ સમાન થાય. ખતમ. સાચો રાટેકા, હું IAS ઓફિસર બની વિદ્યાકુલમાં ઇન્ટરવ્યુ લઈશ. ઇન્શાલ્લાહ, ઇન્શાલ્લાહ બેટા. ખુદા તારી આ બંદગી છે એ સાંભળી લે અને તું એ સફળ થાય એવી પ્રાર્થના બેટા. ચાલો 1 મિનિટ સાઈડ પર લ્યો. હની સાઈડ પર જતા રહીએ. લ્યો. મિસ યુ ટુ બેટા, મિસ યુ ટુ. ચૌધરી વિષ્ણુ, મિસ યુ ઓલ. દીકરા, આવા વિદ્યાર્થીઓ પછી ક્યારે મળે? ચાલો, દિવાકર રુદ્ર, જય શ્રી રામ. આમાં આ બધા જે ધાર્મિક મેન્ટાલિટી વાળા છે એ બધા, હા બેટા જય શ્રી રામ. હો બેટા, એ બધા તમે છે ને ભણવામાં ધ્યાન દો, આ બધી વાતું ન પડો. 2 મિનિટ હો બેટા. હા મમ્મી, લેક્ચર ચાલુ જ, બોલો. હા તો એ આગળ લખાઈ દેવાનું. હું ઘરે આવું ત્યારે યાદ કરાવજો. ચાલો, ઓકે ભૂમિશા બેટા, આવજો દીકરા. તેજલ બોસ સર શોધવા આવ્યા હતા ને ભાઈ મળી ગયા. હાલો, દ્વિઘાત સમીકરણના બીજ શોધો અને એના સ્વરૂપ વિશે ચર્ચા કરવાની છે. 2 × 3 6. 6 ના એવા ભાગ પાડો જેનો સરવાળો 2√6 થાય. એકચ્યુઅલમાં આપણે ભણી ગયા છીએ √6 √6 1√6 1√6 એટલે સરવાળો 2√6. બરાબર. ચાલો, તો પેલું એમ નામ, છેલું એમ નામ, મોટું પેલા નાનું પછી, મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. પછી જોડી બનાવવાની. પણ એ જોડી બનાવતા પહેલા હું બધાને વર્ગમૂળના સ્વરૂપમાં ફેરવી દઉં. થ્રી છે ને √3 લખાય. તમારા આ સોંગ પર મારી સિસ્ટર ડાન્સ કરે. સોહેલિયા રોશની બેટા, રેકોર્ડિંગ હોય તો મોકલજે ને મને. દીકરા, એનું રેકોર્ડિંગ હોય ને તો મને મોકલજે. ચાલો, √2, આ બેયમાંથી √2 કોમન નીકળે છે, x કોમન નીકળે છે. તો અહીં વધ્યું કોણ? √2 x ની બે ઘાત હતી, એક તો બહાર વહી ગઈ એટલે x. √2x બહાર વહી ગયા, કોણ વધ્યું? √3. આ કૌંસ અહીંયા એમને મૂકી દઉં, √2x - √3 બરાબર 0. હવે √2x - √3, આ √2x અને √3, તો આ બેયમાં કોણ છે? √3 વધે. બીજું અહીંયા પ્લસ છે, માઇનસ છે, માઇનસ છે, પ્લસ છે, એટલે કોણ આવશે? -√3.
મોકલજે હરેશ ચૌધરી. ચાલો તો અહીંયા શું થયું? √2x -√3 √2x -√3 બરાબર 0. તો √2x -√3 બરાબર 0 અથવા √2x -√3 બરાબર 0. તો x બરાબર √3 છેદમાં √2. આ -√3 સામેની સાઈડ જાય +√3, ગુણાકારમાંથી સામેની સાઈડ જાય તો છેદમાં √2. હવે અહીંયા જુઓ, રેડી? હવે બસ આપણે બીજી કોઈ વાતો નહીં કરીએ. હવે અહીંયા જુઓ, બેયના બીજ કેવા છે? સમાન છે. હવે બીજના સ્વરૂપ વિશે ચર્ચા કરો. બસ અહીંયા લખવાનું, અહીં આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ સમાન છે. બસ, કઈ નવીન નથી. હા ચૌહાણ વિશ્વરાજ, હા બેટા. ચાલો પટેલ પલ આપણે બધું પછી કરશું દીકરા. હવે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 એટલે 6, પેલા તો સમાંતર શ્રેણી લખી નાખું. 12 18 કેટલા? 40 પદ સુધી. 40 સુધી નથી બેટા, 40 ધન પૂર્ણાંક એટલે 40 પદ સુધી. એ 6 ડી 12 - 6 એટલે ડી આવે 6. n બરાબર 40. Sn આપણે શોધવાનો છે. Sn બરાબર n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી. n કેટલા? 40 ના છેદમાં 2 2 કૌંસમાં a કેટલા? 6 વત્તા 40 - 1 ઇન્ટુ ડી કેટલા? 6 20 કૌંસમાં 12 વત્તા 39 ગુણ્યા 6. ઘણે ભૂલ શું કરે ખબર? જો આવું કરે, 12 ને 39 પેલા સરવાળો કરે ને પછી ગુણ્યા 6 કરે. પણ ભાગુ સબા યાદ હોય તો પેલા ગુણાકાર થાય એટલે 39 ગુણ્યા 6, 6 9 54, 5 6 તેરી 18 ને 5 23, 234 પ્લસ 12 246 ગુણ્યા 2 એટલે 0, 6 દુ 12, 4 દુ 8 ને 1 9, 2 દુ 4 49 20. S 40. ઓકે, વાંધો નહીં. એપમાં એક લેક્ચર લઈશું હો બેટા. ચાલો હા વેદ હો. ચાલો બસ બસ બસ, હવે બસ ભણવામાં ધ્યાન દઈ દો દીકરા. પાછું મને રોવાનો કોઈ મૂડ નથી હવે. હવે કોઈ મારે રોવાની ઈચ્છા જરાય નથી, એટલે ભણવામાં ધ્યાન દઈ દો. બહુલકીય વર્ગ છે આપણો આ 7, એટલે L 40, F1 7, F0 3, F2 6, H 15. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. L કેટલા? 40 વત્તા F1 કેટલા? 7 માઇનસ F0 કેટલા? 3 છેદમાં 14 માઇનસ 3 માઇનસ 6 ઇન્ટુ H કેટલા? 15. 14 માંથી 3 11 માંથી 6 3 3 9 એટલે 5 15. 40 વત્તા 12 52 ગુણ. છોકરાઓ જો અહીંયા ભૂલ કરે છે, અહીંયા અડધો માર્ક કપાઈ જાય હો. જવાબમાં લખવાનું 52 ગુણ, 52 ગુણ. ચાલો
SO2 ની સાંદ્રતાનો મધ્ય કિંમત શોધી લ્યો xi 0.02 0.06 0.10 0.14 0.18 0.22 આવડે ને આ બેઝિક માટે મોસ્ટ IMP દાખલો 7 સ્ટાર દાખલો મોસ્ટ IMP છે કરી જ નાખવાનો હવે UI xi માઇનસ a છેદમાં h અહીંયા કીધું 0 -1 -2 1 2 3 આ FIUI 4 દુ -8 -9 0 2 કા 2 4 દુ 8 2 તેરી 6 આ 8 -8 ગયા -9 વત્તા 8 એટલે -1 સિગ્મા FIUI શું આવશે -1 હા એ સ્ટાન્ડર્ડ કે બેઝિક અરે યાર કોણ છે બે એક જ થાય એમાં ભાઈ ગમે એ પૂછાય ટૂંકમાં સમજા એ આ IMP છે જ કરી જ નાખવાનું હોય 60 હતા પણ તમારા કારણે મારે સેકન્ડમાં 73 આવ્યા અરે વાહ પ્રદ્યુમન વાહ ભાઈ વાહ 13 માર્કનો ધરખમ વધારો હોય 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 સ્ટાન્ડર્ડ માટે 3 માર્કમાં IMP હોય આ 4 માર્કમાં IMP હોય બેઝિક માટે અહીંયા ફરક કાંઈ ન હોય એમાં હાલો હવે x બાર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ઇન્ટુ h એ કેટલા ધાર્યા હતા તો કે આને એ ધાર્યા હતા 0.10 પ્લસ સિગ્મા FIUI -1 સિગ્મા FI 30 વિસ્તાર છે એટલે 30 h કેટલા છે 0.04 ખાસ અહીંયા ગણતરીમાં ધ્યાન રાખજો 0.10 માઇનસ 1 ના છેદમાં 30 4 ના છેદમાં 100 0.10 માઇનસ 4 ના છેદમાં 3 ગુણ્યા 1000 જો એ બુદ્ધિ વાપરું થોડીક 3 ગુણ્યા 1000 એટલે 0.10 4 ના છેદમાં 3 એટલે 1.33 છેદમાં 1000 એટલે આવું થઈ ગયું 0.10 માઇનસ 3 મીંડા 2 ને 3 એટલે 1 2 ને 3 0.001 333 એટલે 0.10 માંથી જો બાદબાકી અહીં કરું છું પોઈન્ટની નીચે જ પોઈન્ટ હો 00 10 માંથી 3 જાય 7 9 માંથી 3 જાય 6 9 માંથી 1 જાય 8 9 માંથી 0 જાય 9 0 માં 0 જાય 0 0 0.098 આ 6 છે એટલે આ 7 છે એ ડિલીટ કરવું એટલે આમાં એક ઉમેરું એટલે આ 7 થી આને ડિલીટ કરું તો આ કેટલા થઈ જાય 99 એટલે 0.099 ppm આશરે કિંમતનો નિયમ તો ખબર છે ને 59 માંથી 80 થયા ઓહો હો હો વાહ ભાઈ વાહ પ્રિલિમમાં 80 થઈ ગયા અરે વાહ સરસ ચાલો આશરે કિંમત મૂકીએ ચાલે પણ એ આ પોઈન્ટમાં રાખવાનો પછી પોઈન્ટ 1 નો કરી નાખતા પોઈન્ટ 1 નહીં કરી નાખતા મને ખબર હતી જો આગળ કહે કારણ કે એમાં આ PPM છે ઓલરેડી પોઈન્ટમાં બહુ બધો ડિફરન્સ અસર કરે પોઈન્ટ 0 ની અસર કરે એટલે તો આ રેન્જ છે તો અહીંયા સીધું ન કરે ને કે 0 થી 0.1 ને 0.1 થી 0.2 હુકામાં માથાકૂટમાં પડે એની અસર વધારે હોય એટલે પછી તમે એમ કરી નાખો થોડું ઓલા જેવું થાય એ કે સાહેબ 5 ગ્રામ હોનું છે માનો 7 ગ્રામ હોનું છે એ તો સાહેબ 10 ગ્રામ કરી નાખે તો નજીકની કિંમત ન થઈ જાય એટલે 3 ગ્રામે 18,000 નો ફરક પડે સમજા તમે હું કહેવા માંગુ છું એ
હા, પણ હવે 7 ગ્રામ ટમેટા આવતા હોય ને એના તમે 10 ગ્રામ કરો તો એમાં ઝાઝો ફરક ન પડે. તમે સમજ્યા મારી વાત? એ પીપીએમ છે, એમાં ઓલરેડી માઇનર ચેન્જ આવતો હોય, મોટી અસર થતી હોય, તો એમાં તમે પછી 0.1 કરી નાખો ન હાલે ને. પછી સેન્સિટિવિટી જોવી પડે ને દાખલાની, વસ્તુની. ચાલો, એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, ₹1 50 સિક્કા. ઓ માય ગોડ, એ ભાઈ એ આમાં કાંઈ શું છે એલા ભાઈ? 50 પૈસાના 100, ₹1 50, ₹2 20, ₹5 10. ₹5 સિક્કાથી નાની કિંમતનો સિક્કો હોય, જો આ નવીન છે હો, છે ટેક્સ્ટ નો જ. ચાલે ચાલે, પાયલ જોશી ચાલે. બરોબર, ચાલો. ₹5 નાનો સિક્કો હોય તો 5 થી નાનો એટલે 20, 70 ને 100 એટલે 170/100. અરે 100 નહીં, કા ટોટલ કેટલું થાય? 100. મેં કીધું કેમ સંભાવના 1 કરતા વધી ગઈ? 180. મૂંઝાણો હું તો ઘડીક. 5 થી નાના 16 નહીં આવે હર્ષિલ. ટોટલ કેટલા છે? 70 ને 180 છે ને? હા ભાઈ, 11-12 સાયન્સ આપણે આવતા વર્ષથી ચાલુ કરશું. એની જે ઓફિશિયલ જાહેરાત છે યુટ્યુબમાં આવશે, ચિંતા ન કરો. રોહિત વણકર, બેટા ટાઈમ નહીં રહ્યો બેટા, વાત કરી લીધી બહુ. પછી હવે પરીક્ષાઓ નજીક છે, પછી નિરાતે રાખશું, એવું ક્યારેક સ્પેશિયલ સેશન રાખશું હો બેટા. સર 9th તમારા સાયન્સના વિડીયો, ઓહો હો. અને વધારે પડતા સ્વાધ્યાયના જ દાખલાઓ આવશે. હા, બી ગ્રુપ એ છે હો. હાલો, હવે બીજો દાખલો શું કે છે? બીજો 50 પૈસાથી મોટી કિંમતનો સિક્કો હોય, એટલે 50 પૈસા કે તેનાથી મોટી નથી કીધું. જો અહીં ખાલી એટલો થઈ જાય ને, 50 પૈસા કે તેનાથી, તો બધાય આવે. પણ અહીંયા ખાલી શું કીધું છે? 50 પૈસાથી મોટી કિંમત. તો 50 પૈસાથી મોટી કિંમત 1, 2 અને 5. 50 ને 20, 70 ને 10, 80/180. ઘણા વિદ્યાર્થીઓ આપણે છેદ આમ ઉડાડવા છે કે 0 0 0 ગયા, 8 8 ગયા, કે 1/1 એટલે 1. ઘણા એમ છેદ ઉડાડે કે 0 0 જાય, 8 8 જાય, કે ઉડે જ નહીં, તો છેદ તો ઉડે જ નહીં કે. અરે ભાઈ, એટલે આંકડા એમ ન ઉડાડતા હો ભાઈ. 0 0 ગયા, 8/18, 4/9. ત્રીજું, 2 ની કિંમતનો સિક્કો હોય. ચાલો, ચોથું, 5 ની કિંમતનો સિક્કો હોય. 5 ની કિંમત. તકની રમત રમવાનું. ઓ, તકની રમત 1 થી 8 નહીં, પણ 12 છે. જો આમાં 12 વાળો છે, 1 થી 12 વાળો છે. હા, બંસાવના 12. 7 પર હોય 1/12. 3 થી મોટી હોય ભાઈ 4 5 6 7 8 9 10 11 12 એટલે 9. 9/12, 3/4. 6 પર હોય 1/12. ઘણા એવું કરે 6 છે તો 6/12 કરીને આવે. 9 થી નાની હોય એટલે 1 થી 8.
2/3. એક 3 અથવા 4 નો ગુણિત હોય, 1 નો ગુણિત હોય એટલે બધાય હાલે, 1 2 3 4 5 6 તોય હાલે, એ એક જ આવે. 1 નો અથવા 3 નો અથવા 4 નો અથવા આવે ને તો એમાં બધાયનો વારો લેવાનો હોય. બીજો 3 અને 4 નો ગુણિત, અચ્છા એક શું છે 3 અથવા 4 નો ગુણિત હોય તો અચ્છા 3 નો ગુણિત હોય તોય ચાલે, 4 નો ગુણિત હોય તોય ચાલે. લ્યો કહી દઉં, શિવમ છે એક્સ્ટ્રા પાસા પર 3 અથવા 4 નો ગુણિત. અને બીજો પ્રશ્ન શું છે? 3 અને 4 નો ગુણિત. હવે જો અથવા છે એનો મતલબ 3 નો ગુણિત હોય તોય ચાલે. તો આમાં 3 ના ગુણિત કોણ કોણ આવે? 3 6. 4 ના ગુણિત કોણ કોણ આવે? 4. બીજા એક નો 4 એકા 4. એટલે આનો જવાબ છે ને, પેલાનો જવાબ આવે 3/6 એટલે 1/2. બધાય સમજી લ્યો. હાલો હાલો છેલ્લો દાખલો કરે. 3 અને 4 નો બે નો આવતો એવો કેટલો? 3 અને 4 નો ગુણિત એકેય નહીં. 3 અને 4 નો બે નો ગુણિત એવો તો સીધો આવે કોણ? 12. પૂરું થઈ જાય હમણાં. બે નો ગુણિત હોય તો 12 હોય, એ તો 12 આવે, તો એ તો આવે જ નહીં એટલે 0. રેડી? ચલો આ સાથે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ફરી પાછા મળીશું, એક ફેરવેલ સેશન ગોઠવીશું, ત્યારે મળીએ. ત્યાં સુધી આ સફર આપણી જે વિદ્યાકુલમાં લાઈવ લેક્ચરની હતી, કન્ટેન્ટની હતી, ભણાવવાની હતી, એ વિદ્યાકુલમાં ગણિત વિષયની આપણા વચ્ચેની જે સફર હતી એનો અહીંયા આપણે અંત લાવીએ છીએ. પછી હવે મળીશું આપણે યુટ્યુબમાં, પણ આ એપ્લિકેશનમાં. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ જાલીને લઈ જશે, મુજ શત્રુઓથી સ્વજન સુધી, દિવસો જુદાઈ ના જાય છે. તો આ સાથે આપણે સેશનને અને આપણા લાઈવ જે અત્યાર સુધીનો વિદ્યાકુલનો કન્ટેન્ટ લઈને જતા હતા એને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. જ્યારે પણ જરૂર પડે, કંઈ પણ ટેન્શન હોય, ડિપ્રેશનમાં હોય, ચિંતા થતી હોય, ત્યારે તમારો મોટો ભાઈ તમારો ફોન ઉપાડવા માટે હંમેશા તૈયાર હશે. કદાચ મિસ કોલ થશે તો સામેથી કોલ આવશે. ઓકે, તો આ સાથે આપણે સેશનને પૂર્ણ જાહેર કરીએ છીએ. અને ફરીવાર ક્યારેક કોઈ એવા મુકામે, ક્યારેક તમે અહીંયા આવો, ક્યારેક અમે તમારા ઘરે આવીશું. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય ગણિત.